હાય ગાઈસ, હાવ આર યુ? કેમ છો બધા મજામાં? આજે મિત્રો આપણે ટેક્સ સ્ટાર્ટ કરશું અને એનો જે સેકન્ડ યુનિટ છે એનો ફર્સ્ટ રીડ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એના વિશે આપણે મિત્રો વાત કરવાના છે. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આ જે લેસન છે એ રોય ડિઝની દ્વારા લખાયેલો છે અને રોય ડિઝની એ વોલ્ટનો નાનો ભાઈ છે. તો મિત્રો પાઠમાં વોલ્ટના ચાઇલ્ડહુડથી માંડીને એના છેક ડેથ સુધીની દરેક નાના મોટા જેટલા પણ પ્રસંગો છે અને એના જીવનમાં આવેલી જેટલી પણ મુશ્કેલીઓ છે એ બધી જ મુશ્કેલીઓનું અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું છે. વોલ્ટ એની લાઈફમાં કેવી રીતે સફળ થયો એ પણ અહીં આગળ ખૂબ સરસ રીતે વર્ણવ્યું છે. વોલ્ટ એક સ્વપ્નદ્રષ્ટા હતો, એક સ્વપ્ન જોનારો વ્યક્તિ હતો અને એ સ્વપ્નાઓને પૂરા ન થાય ત્યાં સુધી એને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેનારો વ્યક્તિ હતો. રોયે એના વ્યક્તિત્વને ખૂબ જ સારી રીતે અહીં આગળ રજૂ કર્યું છે. વી વિલ લર્ન all these things in this lesson. So, without wasting our time, we shall start the lesson. Here, look into your book. Here, the page of the book is also on your screen. First line: My brother Walt is no more, yet his influence lingers like a living presence over the studio. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. ફર્સ્ટ લાઇનમાં કીધું છે રોયે કે મારો ભાઈ બ્રધર વોલ્ટ છે ઇઝ નો મોર, મતલબ હી ઇઝ ડેડ, મૃત્યુ પામેલો છે, મરેલો છે, એ જ હાજર નથી. યટ હીઝ ઇન્ફ્લુએન્સ, ઇન્ફ્લુએન્સ મીન્સ ઇફેક્ટ, પ્રભાવ, લિન્જર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. લિન્જર્સ મીન્સ સ્પ્રેડ, પ્રસરી રહી છે. લાઇક અ લિવિંગ પ્રેઝન્સ, જાણે કે કોઈ જીવંત હાજરી હોય એની, ઓવર ધ સ્ટુડિયો વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ. કે જ્યાં એ સ્ટુડિયોમાં કે જ્યાં એક કાર્ટૂન બનાવતો હતો, નેચર ફિલ્મ્સ બનાવતો હતો, ફીચર મૂવીઝ બનાવતો હતો. ધેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને જેનાથી તે વિશ્વમાં નોન એટલે જાણીતો અને લવડ એટલે ચહીતો બન્યો. ઇવન નાવ, આજે પણ, અત્યારે પણ, એઝ એ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ, જ્યારે હું સ્ટુડિયો ક્ર્યુની અંદર વોક કરતો હોઉં છું, ચાલતો હોઉં છું, મતલબ સ્ટુડિયો ક્ર્યુ. હિયર ક્ર્યુ મીન્સ વર્કર. અહીં આગળ પર્સન વર્કિંગ ઓન શિપ, દે આર કોલ્ડ ક્ર્યુ, બટ હિયર ક્ર્યુ વર્ડ ઇઝ યુઝડ ફોર સ્ટુડિયોમાં કામ કરતા વ્યક્તિઓ, એમના માટે પણ વપરાયો છે. આઈ હાફ એક્સપેક્ટ, હાફ મતલબ અડધું, ફૂલ, આખું, હાફ અડધું. એક્સપેક્ટ મતલબ અપેક્ષા રાખવી. આઈ હાફ expect to encounter that tall country boy figure. To encounter means not કોઈને મારી નાખવું નહીં. એન્કાઉન્ટર મતલબ અનએક્સપેક્ટેડ મીટિંગ, અણધારી મુલાકાત. ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર, ધેટ ટોલ એટલે કે ઊંચો, કન્ટ્રી બોય ફિગર એટલે દેશી છોકરો, ગામડીયો છોકરો. હેડ બોર્ડ ઇન થોટ્સ, હંમેશા એનું માથું બહુ એટલે ઝૂકેલું, ઇન થોટ્સ વિચારોમાં, અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કેટલાક પ્રોજેક્ટ વિશે. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ કર્યું એના પાછળ વોલ્ટ એ સૌથી મોટી ડ્રાઇવિંગ ફોર્સ હતો. ડ્રાઇવિંગ ફોર્સ મીન્સ પ્રેરક બળ, કે અમે જે કંઈ કરતા એના પાછળનું પ્રેરક બળ, અમને અમારી તાકાત, એ વોલ્ટ હતું. ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, મતલબ કે મેકિંગ મૂવીઝ, ક્યાંથી શરૂઆત કરી હતી? મૂવીઝ બનાવવાથી. અને લાસ્ટ એમનો માઇલસ્ટોન હતો ડિઝનીલેન્ડને બિલ્ડ કરવાનો. તો ડિઝનીલેન્ડ સુધીની જે કોઈ જર્ની છે એની પાછળ વોલ્ટ છે એ અમારામાં ડ્રાઇવિંગ ફોર્સ તરીકે કામ કરતો હતો. એટલે કે અમારી ડ્રાઇવિંગ ફોર્સ હતો એ વોલ્ટ, એ અમને પ્રેરણા આપતો હતો. ધ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વોઝ સ્ટીલ અલાઇવ. અને લોકો એનું નામ મેન્શન કરે છે આજે પણ એવી રીતે કે જાણે હી સ્ટીલ અલાઇવ, કે જાણે કે એ હજી પણ આજે પણ જીવતો હોય, અત્યારે પણ જીવંત હોય. એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ. દરેક વખતે જ્યારે અમે કોઈ નવું પિક્ચર શો કરીએ કે કોઈ ફ્યુચર ડિઝનીલેન્ડમાં એડ કરીએ અમે, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક હંમેશા કહેવા માટે ટેવાયેલું હોય, આઈ વોન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે મને નવાઈ લાગે છે કે આવું વોલ્ટને કેવી રીતે ગમે. એન્ડ વેન ધીસ હેપન, પણ જ્યારે તે થઈ જાય છે, આઈ પર્સનલી રિયલાઇઝ દેટ ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ હેડ પ્લાનેડ. મને પર્સનલી એવું રિયલાઇઝ થાય છે કે આ તો કંઈક એ જ છે કે તે જેને એને વોલ્ટેજ પ્લાન કર્યું હતું, એ જ કંઈક આપણે બનાવ્યું છે. ફોર માય ઇમેજિનેટિવ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ
ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ. કહે છે કે ફોર માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. દેર આર ટુ એડજેક્ટિવ્સ યુઝડ ફોર વોલ્ટ: ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. ઇમેજિનેટિવ એટલે કે કલ્પના શક્તિવાળું, એન્ડ ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, હાર્ડ વર્કિંગ, વી કોલ ઇટ હાર્ડ વર્કિંગ, સખત મહેનતું. બ્રધર લેફ્ટ ઇન અ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, કે મારો બ્રધર એટલા બધા પ્રોજેક્ટ પ્રોગ્રેસમાં મૂકીને ગયો છે, કે એટલા બધા પ્રોજેક્ટ એના ચાલુ છે, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે જેથી અમે બાકીના ઘણા બધા વર્ષો સુધી બિઝી રહી શકીશું, મતલબ વ્યસ્ત રહી શકીશું. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક કોમ્પ્લેક્સ માણસ હતો. કોમ્પ્લેક્સ મીન્સ કોમ્પ્લિકેટેડ, એકદમ અટપટો જટિલ માણસ હતો. નન કેન અન્ડરસ્ટેન્ડ હિમ, હિઝ ઇમેજિનેશન, હિઝ કાર્ટૂન્સ. હી વોઝ અ કોમ્પ્લેક્સ પર્સન. To the writers, producer and animators who worked with him, he was a genius. Writer, producers and animators જે તેની સાથે કામ કરતા હતા, he was a genius, એમના માટે જીનિયસ હતો. Who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea, કે જેની પાસે એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી હતી, એક અજોડ એબિલિટી, જેને કહીએ એક અજોડ ક્ષમતાઓ હતી એનામાં, કે જે કોઈ પણ સ્ટોરી કે આઈડિયામાં કંઈક પોતાનો એક્સ્ટ્રા સ્ટ્રોક એની અંદર એડ કરી શકતો હતો. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, હી વોઝ અ વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી. મિલિયન ઓફ પીપલ એટલે કે લાખો લોકો જે એનો ટીવી શો જોતા હતા, એમના માટે તો એ વાર્મ અને કાઇન્ડલી પર્સનાલિટી હતો. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ, કે જે તેમના ઘરોમાં ફન એટલે આનંદ અને પ્લેઝર એમના ઘરોમાં લાવતો હતો. To the bankers who financed us, I am sure seemed like a wild man. જે બેન્કર્સ હતા કે અમને ફાઇનાન્સ કરતા હતા, એમના માટે તો તે લાઈક અ વાઇલ્ડ મેન, એ એક જંગલી માણસ જેવો હતો, લાઈક અ વાઇલ્ડ મેન. હેલબેન્ટ ફોર બેન્કરપ્સી. હેલબેન્ટ કટિબદ્ધ, ફોર બેન્કરપ્સી એટલે દેવાદાર, દેવાળિયું ફૂંકનારો. To me, he was my amazing kid brother, full of impractical dreams that he made come true. અને મારા માટે મારો એક અમેઝિંગ કીડ બ્રધર એટલે કે મારો નાનો બાળક, કીડ એટલે બચ્ચું, ચાઇલ્ડ, એ કીડ બ્રધર નાનો બાળક હતું, ભાઈ, બાળક જેવો ભાઈ. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ. વોલ્ટ હેડ મેની ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ, અને એ બધા જ ડ્રીમ એને સાચા સાબિત કરે. ધ એપલ ઓર્કેડ એન્ડ વિપિંગ વિલો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. રોય કહે છે કે એપલના છોડ અને વિપિંગ વિલો એટલે વેલ, વિપિંગ વિલો એક એવી વેલ છે કે જે ઝાડ ઉપરથી નીચે લટકેલી હોય, એટલે વીપ એટલે રડવું થાય આમ તો, પણ આમ એવી રીતે લટકેલી હોય કે જાણે ઝાડ રડતું હોય એવું લાગે, એટલા માટે એને વિપિંગ વિલો કહેવામાં આવે છે. તો સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, કે છે કે અમારા ઓલ્ડ ફાર્મમાં એપલના અને વિપિંગ વિલોના આવા છોડ હતા કે જે એકદમ ગ્રીન અને બ્યુટીફુલ લાગતા હતા. વેર વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, અને જ્યાં વોલ્ટે તેનું પહેલું એનિમલ સ્કેચ કર્યું હતું. હાઉ આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન અ બેડ. સ્નગલ મીન્સ લપાઈને સૂવું, એકબીજાની સાથે ચીપકીને સૂવું. કે મને યાદ છે, આઈ રિકોલ, હું યાદ કરી શકું છું કે કેવી રીતે વોલ્ટ અને હું બંને એકબીજાને બેડમાં લપાઈને સૂતા હતા. એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ, અને અમે બંને હોન્ટિંગ વિસલ, હોન્ટ એટલે ડરાવવું, ડરામણું, વિસલ એટલે સિસોટી, લોકોમોટિવ મતલબ સ્મોલ ટ્રેન પાસ્ડ ઇન ધ નાઇટ, જે ત્યાંથી પસાર થતી સ્મોલ ટ્રેનની અમે એ વિસલ સાંભળતા હતા અને ડરેલા હતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, કહે છે કે અમારા અંકલ માઇક એન્જિનિયર હતા, અને હુ એન્ડ હી બ્લો ધ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અને તમે પિક્ચરમાં જોઈ શકો છો કે તે વિસલ ફક્ત અમારા માટે, વન લોંગ એન્ડ ટુ શોર્ટ વિસલ અમારા માટે વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે એનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ક્યારેય ગુમાવ્યો નથી. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. આજે પણ આપણે જઈને જોઈએ તો ત્યાં આગળ એક ઓલ્ડ ફેશન ટ્રેન, એક નાની ટ્રેન, જૂની પદ્ધતિની, જૂની ધબની, એ આજે પણ ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ, અને ત્યાંનું એક ફર્સ્ટ એટ્રેક્શન છે. સો
કેવી રીતે વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો લવ હતો એ અહીં આગળ આપણને દર્શાવ્યો છે કે વોલ્ટે વર્ષો પછી પણ એ જ ટ્રેન ખરીદી હતી અને એ જ આજે પણ ડિઝનીલેન્ડમાં આપણને જોવા મળે છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ, કે મને પાછળ જેટલું પણ યાદ છે, આજે હું રિમેમ્બર કરું તો મને યાદ છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ કરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. પહેલાં પૈસા એ જો એને કમાયો હોય તો એક નિકલ હતું. નિકલ મતલબ ધ કરન્સી ઓફ અમેરિકા, ત્યાંની કરન્સી છે ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, અને તે ઘોડાનું ચિત્ર એને ત્યાં પેઇન્ટ કર્યું હતું અને એને એક નિકલ મળ્યો હતો. એક નિકલ મતલબ 1 નિકલ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટ એને કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો હતો શિકાગોમાં. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કેન્સાસ સિટી. અને પછી એક લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની એને કેન્સાસ સિટીમાં સ્ટાર્ટ કરી. એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ કરી એન્ડ ધેટ ફ્લોપ્ડ. અને એ જે કાર્ટૂન સિરીઝ હતી ને કાર્ટૂન કંપની એ ફ્લોપ છે. આઈ વોઝ ઇન લોસ એન્જલિસ વેન વોલ્ટ જસ્ટ 21 ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને એ વખતે રોય કહે છે કે હું લોસ એન્જલિસમાં હતો અને વોલ્ટ ફક્ત 21 વર્ષની ઉંમરનો હતો ત્યારે એને ડિસાઇડ કર્યું કે આઈ વિલ બી અ હીરો ઇન હોલિવૂડ, કે હવે હું હોલિવૂડમાં હીરો થઈ જાઉં એમ. અને હી ટ્રાઇડ હિઝ લક ઇન હોલિવૂડ એટ ધ એજ ઓફ 21. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હું એ વખતે એને સ્ટેશન ઉપર મળ્યો હતો. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટ કેસ દેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. અને એ વખતે એ એક ચીપ સ્યુટકેસ લઈને, એક સસ્તી સ્યુટકેસ લઈને ત્યાં આગળ આવ્યો હતો અને એની અંદર એના બધા જ બિલોંગિંગ્સ મતલબ કે જે નેસેસરી થિંગ્સ છે, બધી વસ્તુઓ છે, જેની માલિકીની વસ્તુઓ છે, એ બધી એની અંદર હતી. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. અમે $500 અંકલ પાસેથી બોરો કર્યા. બોરો મતલબ ઉછીનું લેવું. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને વોલ્ટે કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ ટફ ગોઈંગ મતલબ મુશ્કેલીનો સમય હતો, એટલે કે બહુ પરિસ્થિતિ સારી નહોતી, અમે ખૂબ પુઅર હતા. ઇટ વોઝ ટફ ગોઈંગ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા. વોલ્ટ બધા એનિમેશન કરતો અને એ બધું હું એક ઓલ્ડ ફેશન, એક જૂનો કેમેરો હતો, જૂની ડબનો, એની અંદર બધું ક્રેન્ક કરતો હતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. એલિસ કાર્ટૂન ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ મતલબ ડિડન્ટ ગેટ સક્સેસ. સફળતા ન મેળવી શકી, એને સારી સફળતા ન મળી. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને પછી વોલ્ટ એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. બટ વેન વોલ્ટ ટુ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. જ્યારે વધારે પૈસાની લાલચમાં તે ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ત્યારે એ મુશ્કેલીમાં મુકાયો. સો અહીંયા આગળ મિત્રો આટલી સુધીના લેસનમાં આપણે શું જોયું કે રોય કહે છે કે વોલ્ટનો રોલ સ્ટુડિયોમાં શું હતો. તો એ કાર્ટૂન, નેચર ફિલ્મ, ફીચર મૂવીઝ બનાવતો હતો અને એનાથી એ જાણીતો બન્યો. એ ઇમેજિનેટિવ હતો અને ઇન્ડસ્ટ્રીયસ એટલે હાર્ડ વર્કિંગ હતો. અને પછી કોના માટે વોલ્ટ કેવો હતો, દાખલા તરીકે તેણે વાત કરી છે કે રાઇટર, પ્રોડ્યુસર અને એનિમેટર માટે એ જીનિયસ હતો. પછી એને એમ કીધું કે ભાઈ મારા માટે એ મારો એક નાનો બાળક જેવો ભાઈ હતો. જે લોકો મિલિયન્સ ઓફ પીપલ જેનો ટીવી શો જોતા હતા એમના માટે એક વામ અને કાઇન્ડલી પર્સનાલિટી હતો. આમ અલગ અલગ વ્યક્તિઓ માટે વોલ્ટનું અલગ અલગ કિરદાર હતો. એ પછી આપણે આગળ જોયું કે વોલ્ટે એના કેરિયરની શરૂઆત ક્યાંથી કરી. તો એના એપલ ઓર્કેડમાં અને વિપિંગ વિલોના જે ખેતરમાં, ઓલ્ડ ફાર્મમાં એને એક સ્કેચ દોર્યું હતું. અને પછી એ પિક્ચર દોર્યા પછી એ લોકો એ વખતે બાળપણમાં પણ વોલ્ટને ટ્રેન પ્રત્યે એટલો જ પ્રેમ હતો. બંને સાંજે ટ્રેનની વિસલ સાંભળતા હતા. અંકલ માઇક એન્જિનિયર હતા, એ ટ્રેનની વિસલ વગાડતા હતા ફક્ત છોકરાઓ માટે. અને ટ્રેનનો એટલો બધો લગાવ હતો એને કે વર્ષો પછી પણ એને ડિઝનીલેન્ડનું ફર્સ્ટ એટ્રેક્શન એ ટ્રેન બની છે. એના પછી આપણે જોયું કે વોલ્ટે પહેલો જે પૈસા છે, પહેલી એની રોજી છે, આજીવિકા છે, પહેલી કમાયો એ એક નિકલ એટલે કે 5 સેન્ટ હતી અને એ એને નેબરના હોર્સનું ચિત્ર સ્કેચ કર્યું હતું એટલા માટે એને મળ્યા હતા. પછી વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યા પછી એક લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની કેન્સાસ સિટીમાં શરૂ કરી, એ ફ્લોપ ગઈ.
એ ફ્લોપ ગયા પછી એને પાછું 21 વર્ષની એજ ઉપર હોલિવૂડમાં ટ્રાય કર્યો, પછી પાછો લોસ એન્જલસ આવ્યો, રોયને મળ્યો, રોયને બંને સાથે મળીને $500 અંકલ માઇક પાસેથી ઉછીના લીધા અને એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, પણ એ બહુ ચાલી નહીં. પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ સ્ટાર્ટ કરી અને પછી એ ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો અને કઈ રીતે મુશ્કેલીમાં આવ્યો એ આપણે આગળના વિડીયોમાં વાત કરીશું.